કંડક્ટરની એક્ઝામ નંબર સિરીઝ અનુભવ એવો કહે છે કે લગભગ બધી એક્ઝામમાં નંબર સિરીઝ હોય ને હોય જ છે. તો સોલ્વ કરશું. અહીંયા નંબર સિરીઝ શું હતી? 441, 484, 529 ખાલી જગ્યા અને 625. હવે જુઓ સિરીઝમાં તમે આડેધડ રેન્ડમલી ટ્રાય કરશો ને તો બની નહીતર અબ્દુલ ગની જેવો ઘાટ સર્જાશે. તમારે આંકડાઓને જોવાના છે. જોઈને સીધું તમને 441 જોઈ અને સીધો 21 નો સ્ક્વેર યાદ આવે, આવવો જોઈએ. ઇન્વોલ્વમેન્ટ હોય એને યાદ આવે. તો 484 જોઈ અને સીધો 22 નો સ્ક્વેર યાદ આવે, બસ ખેલ પૂરો થઈ ગયો. ટૂંકમાં લાઈનમાં બધા સ્ક્વેર આપેલા છે. 529 એટલે 23 નો સ્ક્વેર થાય. તો હવે શેનો વારો આવે? 24 નો. તો 24 નો વર્ગ કેટલો થાય? 576. મેં તમને 1 થી 30 સુધીના વર્ગ પણ પાકા કરવાનું કીધેલું છે, તો એ રીતે તમને આવડતું હોય તો સીધું થઈ જાય. તો 576 અહીંયા તમારો આન્સર થશે. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. આંકડાઓ જોઈને આમ પોકારીને કહે છે કે આ બધા ક્યુબ છે ને ઘન છે. 8, 27, 64 ખાલી જગ્યા 343. મેં મારી જિંદગીમાં આટલા વર્ષથી ભણાવું છું આવી સિરીઝ પહેલી વાર જોઈ છે કે જેમાં 2 વખત ખાલી જગ્યા હોય. ટૂંકમાં કંડક્ટરની એક્ઝામ બધી એક્ઝામોને ચડી ગઈ કહેવાય. 2 ખાલી જગ્યા હોય એવો પ્રશ્ન, ભલે ક્વેશ્ચન ઈઝી છે પણ આવો પ્રશ્ન 2 ખાલી જગ્યા હોય એવો મેં આજે પહેલી વાર જોયો. ચલો લઈશું. તો અહીંયા સીધું આ શેનો ઘન છે? 2 નો. આ શેનો ઘન છે? 3 નો. આ શેનો ઘન છે? 4 નો. તો 5 નો ઘન બાળકો કેટલો આવે? 125. અને 6 નો ઘન કેટલો આવે? 216. તો જવાબ આવશે ઓપ્શન સી, 125 અને 216. છે ને? તો ઈઝી ક્વેશ્ચનો છે, મજા આવે એવા છે, પણ આવા જ પ્રશ્નો હશે હવે તમારી જે આવનારી એક્ઝામો છે ને એમાં. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. 1 કિલોમીટર એટલે કેટલા સેન્ટીમીટર? સલાહ આપું છું કે આવા જેટલા પણ લંબાઈના યુનિટ છે, ક્ષેત્રફળના યુનિટ છે અને જથ્થાના અથવા તો કદના યુનિટ છે ગોખી નાખો. 1 વીઘો એટલે કેટલા એકર થાય, કેટલા હેક્ટર થાય, 1 ચોરસ કિલોમીટર એટલે કેટલા હેક્ટર થાય. આવા જેટલા પણ યુનિટ છે સલાહ આપું છું પાકા કરી નાખજો. ક્લાસ 3 અને એની નીચેની જેટલી એક્ઝામો હોય છે એમાં આવા એકાદ બે યુનિટ કાયમ માટે પૂછાતા હોય છે. ગણિત આવડવું હોય તો આવડે, શીખાય તો ઠીક છે. આટલું ગોખી નાખશો જેમ બીજું ગોખો છો એમ તો અહીંયા તમે માર્ક્સ સીધા લઈ લેશો. ચલો તો 1 કિલોમીટર એટલે કેટલા સેન્ટીમીટર? હવે તમને બધાને ખબર છે કે 1 કિમી, કિલોમીટર નહીં આપણે શું બોલશું? કિમી. 1 કિમી એટલે 1000 મીટર થાય. આ તો ગામ આખાને ફાવે છે. હવે બીજી વાત, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. આ પણ તમને ખબર છે. તો આ મીટરને કાપી અને એની જગ્યાએ 100 સેન્ટીમીટર લખી નાખો. લખાય ને? હવે આ ગુણાકાર કરો. આ 3 મીંડા અહીંયા અને 2 મીંડા અહીંયા, તો કેટલા મીંડા થશે? 5 મીંડા થશે. આટલા સેન્ટીમીટર થાય. ટૂંકમાં 1 લાખ સેન્ટીમીટર તમારો જવાબ આવે. તો અહીંયા લખેલો છે ઓપ્શન બી તમારો સીધો જવાબ થશે. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. ખાલી જગ્યા પૂરો. કદાચ તમને દેખવામાં તકલીફ પડતી હોય તો હું અહીંયા ફરીથી ક્વેશ્ચન લખી નાખું છું. ચલો, 8 નું ઘનમૂળ -32 નું પંચમૂળ, આવી રીતનો ક્વેશ્ચન છે. હવે 8 નું ઘનમૂળ એટલે કેવી રીતે? તો કે કઈ સંખ્યાનો સતત 3 વખત ગુણાકાર કરો તો 8 થાય. 32 નું પંચમૂળ એટલે કઈ સંખ્યાનો સતત 5 વાર ગુણાકાર કરો એટલે 32 થાય. હવે જુઓ સંખ્યા કઈ હશે? તો કે 8 ના જે અવયવો હોય ને એમાંથી જ કોઈ સંખ્યા હોય. 8 ના અવયવોમાં 1 તો કદી લેવાનો જ ના આવે. 2 અને 4 આમાંથી જ એક હશે એવી સંખ્યા. 32 માં શું આવે? તો કે 2, 4, 8 અને 16. ક્લિયર છે? ચલો, આમ તો ઈઝી ક્વેશ્ચન છે પણ જેનું લેવલ એકદમ નબળું હોય ને એને કેવી રીતે શીખવાડી શકાય એની હું વાત કરું છું. બીજી એક વાત કરું મિત્રો કે આપણે ક્લાસ 3 ની એક નવી બેચ ચાલુ કરેલી છે. 10-11 લેક્ચર થઈ ગયા છે. જે લોકોને ખાસ કરીને બેઝિકમાં જ સમસ્યા છે, મેથેમેટિક્સ એટલે માથાનો દુખાવો છે, પ્રશ્નો વાંચતા જ નથી, એને ધ્યાનમાં રાખીને જ આ બેચ ચાલુ કરેલી છે. બાકી તો આપણી જીપીએસસી એની બેચો તો આપણે ઘણા સમયથી ચાલુ કરેલી. ઘણી બધી રિક્વેસ્ટ આવતી, અમને સાહેબ સાવ મેથેમેટિક્સ નથી આવડતું તો અમે જીપીએસસી નો કોર્સ લઈએ તો અમને ડખા થાય. તો એ ન થાય એટલા માટે થઈ અને મેં ક્લાસ 3 ની અને પૂરેપૂરું ધ્યાન રાખીને કે નબળામાં નબળા બાળકને ધ્યાન, ઇવન હું અહીંયા ક્લાસમાં પણ 2-3 જણ એવા જ બેસાડું છું જેને કશું જ મેથેમેટિક્સ નથી આવડતું અને એના મોઢા સામે જોઈને જ ભણાવવાનું. એનું મોઢું જો આમ હસતું હોય ને તો સમજી લેવાનું કે ઘરે તમારું મોઢું હસતું હશે. એ રીતે ભણાવું છું. ખૂબ સરસ રીતે બેચ આગળ વધી રહી છે. લગભગ 10-11 લેક્ચર થઈ ગયા છે અને કમ્પ્લીટ બેઝિક જ છે. હજી ન જોડાયા હોય તો જોડાઈ જાઓ. જે લેક્ચર જતા રહ્યા છે એ વિડીયો સ્વરૂપે હશે, તમે એને ડાઉનલોડ કરી અને તમારી ઈચ્છા થાય એટલી વાર જોઈ શકશો.
હું એટલું તમને કહી શકું છું કે ખાલી વિડીયો જોશો ને તો પણ તમને કોઈ ડાઉટ નહીં રહે અને તમે ગાતા ગાતા એક્ઝામિનેશન હોલની બહાર આવશો. તો હજી ન જોડાયા હોય તો લઈ લેજો મિત્રો. હવે આવા મોકા વારંવાર નથી આવવાના. તમે એક્ઝામની જાહેરાતો આવશો અને કોર્સ પરચેસ કરશો ને તો પછી ટાઈમ નહીં રહે. ઓછામાં ઓછા મેં 70 કલાક કીધા છે, પણ હું માનું છું ત્યાં સુધી 70 લેક્ચર એટલે 100 કલાક ઉપરનું ભણતર થશે. અત્યારથી કરશો તો વ્યવસ્થિત રીતે ધરાઈને ભણી શકશો અને તમારા માટે કાયમ સારું રહેશે. તો ન લીધું હોય તો લઈ લેજો. એમાં આ દરેક વસ્તુ એકદમ નબળામાં નબળું બાળક કઈ રીતે સમજી શકે ને એવું ધ્યાનમાં રાખીને જ મેં ભણાવ્યું છે. અહીંયા જુઓ, હું તમને એ જ કહું છું કે જવાબ અહીંયા કાં 2 આવે ને કાં 4 આવે, એ પાક્કું. અહીંયા કોણ આવે? 32 ની જગ્યાએ કાં 2 આવે, કાં 4 આવે, કાં 8 આવે ને કાં 16 આવે. આ પાક્કું છે. આ ન આવડતું એના માટે. અને જેને આવડતું હોય ને એને મોટા આંકડાઓ હશે ને ત્યારે પીડા આવશે. તો વિચારવાની દિશા, લાઇન ઓફ ટ્રીટમેન્ટ શું હોવી જોઈએ એ હું શીખવાડું છું. અહીંયા આમાંથી જ એક આવે, અહીંયા આમાંથી જ એક આવે, એ પાક્કું. હવે બીજી વાત, જો અહીંયા 4 મૂકું તો 4 ને 3 વખત ગુણાકાર કરવાનો. કેટલી વાર? 3 વખત. તો 8 થી વધી જાય એટલે આ નો આવે. એનો મતલબ 2 જ આવે. બસ, તો જવાબ થઈ ગયો 2. ક્લિયર? એવી જ રીતે અહીંયા માની લો કે હું 4 મૂકું, 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એમ 5 વાર કરું તો 32 કરતા ઘણું વધી જાય એટલે 4 નો આવે. જો 4 નો આવતો હોય તો 8 નો આવે ને. 4 નો ગુણાકાર વધી જાય તો 8 અને 16 નો ગુણાકાર વધી જાય. એનો મતલબ શું થાય? અહીંયા પણ 2 જ આવે. જેને ન આવડતું એના માટે. બાકી તો અહીંયા જોઉં છું કે ગામ આખું સીધું શું કહેવાય, ફટાફટ જવાબો 0 0 0 0 એમ જીરાની લાઈન થઈ ગઈ છે કોમેન્ટોમાં. પણ મારો પર્પઝ હતો અથવા તો છે કે નબળામાં નબળું બાળક જે ગણિત માટે જે છેવાડાનો વ્યક્તિ ગણાય ને એને ધ્યાનમાં રાખીને છે. તો 2 - 2 એટલે 0. એક અલગ જ અવતાર છે. જીપીએસસી વાળો અવતાર એ અલગ છે અને આ અવતાર પણ અલગ છે. તો જવાબ આવશે 2 - 2 એટલે 0. ચલો એના પછીનો ક્વેશ્ચન. અહીંયા પણ હું કોઈ જાતના શોર્ટકટ કશું નહીં. 5 બાળક છે, સરેરાશ 24 છે એટલે 24 ગુણ્યા 5. ગમે ત્યારે મિત્રો સરેરાશ આપેલી હોય ને, જો જેને નથી આવડતું એના માટે વાત કરું, સરેરાશ આપેલી હોય ને એટલે સીધો તમારે કાંઈ વિચારવાનું જ નહીં, ગુણાકાર એકવાર કરી જ નાખવાનો. પહેલા વાક્યમાં સરેરાશ શબ્દ યુઝ થાય કે જે વાક્યમાં સરેરાશ શબ્દ યુઝ થાય ને એમાં આપેલા આંકડાઓનો ગુણાકાર કશું વિચાર્યા વિના કરી નાખવાનો. 50% કામ તમારું સીધું પતી જશે. થઈ ગયું કે નહીં? હવે એના પછી એક નવા બાળકનો ઉમેરો થાય. 5 હતા ને એક નવું આવ્યું એટલે કેટલા બાળક થાય? 6. અને એની સરેરાશ કેટલી થાય છે? 22. તો એનો ગુણાકાર કરી નાખો. 22 6. પિતાજીએ તમને 22 નો ઘડિયો રાત્રે જ પાકો કરવાનો કીધો છે. જેથી કીધો તો ને એ રાતે. હો, ચલો થઈ ગયો. તો 132 અને 120 આનો તફાવત કેટલો આવે? 12. તો નવા આવનાર બાળકની ઉંમર હશે 12 વર્ષ. મેં કોઈ શોર્ટકટ કશું આપણી જે સરાસરીની ખરાખરી એવી કોઈ વસ્તુનો અહીંયા યુઝ નથી કર્યો. જરૂર જ નથી. પ્રશ્ન જ સહેલો છે તો શું કામ કરવું છે? હવે જેનામાં સામાન્ય બુદ્ધિ હોય એ કઈ રીતે જવાબ આપી શકે એ પણ લઈએ. સરેરાશ 24 વર્ષ છે. તમે 5 છોકરા ઉભા છો, તમારે બધાયનું ઉંમર 24 વર્ષ છે. હવે કોઈ એક નવો 6થો છોકરો આવે છે, એના કારણે તમારી ઉંમર પણ ઘટે છે. કેમ કે તમારે એને આપવા પડશે એટલે તમારી ઉંમર ઘટે છે. તો નવો આવનાર જે બાળક હશે એની ઉંમર તમારા કરતા ઓછી જશે તો જ ઘટે ને. ટૂંકમાં જવાબ તમારો 24 થી ઓછો જ આવે એટલે 26 તો ન જ આવે. આ એમને ખબર પડે. બીજી વાત કે તમે બધા એને 2 વર્ષ આપશો. કેટલા? 2 વર્ષ આપશો એટલે 5 જણા તમે આપશો ને એના પોતાના 2 ઓછા એટલે 12 વર્ષ ઓછા આવે. એટલે સીધા આવે 12. 24 માંથી 12 વર્ષ ઓછા આવે એટલે જવાબ આવે 12 વર્ષ. તમે આવી રીતે કહી શકો છો. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. એક સંખ્યાના ચોથા ભાગનો 2/5 ભાગ 36 થાય છે. ગમે ત્યારે શબ્દ વાપરેલો હોય ને એક સંખ્યા એને કાપી અને એની જગ્યાએ શું લખવાનું? x. જોજો એનો કેટલામો ભાગ? ચોથો ભાગ. એને આમ જ લખાય. નો એટલે ગુણાકાર. કેટલામો ભાગ? 2/5 ભાગ. બરાબર. કેટલા થાય છે? 36 થાય છે એટલે ઇક્વલ ટુ આવે. લો થઈ ગયું કે નહીં? કોઈ શોર્ટકટ નહીં, કશું જ નહીં. પ્રેમથી કરું છું. 2 ઉડે તો 2. તો x બરાબર કેટલા થાય? 5 દુ 10 સામે જાય તો ગુણાકાર થાય. આ બધી વસ્તુઓ જેને ન સમજાતી હોય ને ગુણાકાર ને સામે જાય બધું મેં એ કોર્સમાં શીખવાડેલું છે. 36 ગુણ્યા 10 એટલે 360. લો થઈ ગયો. તો જવાબ શું આવશે બાળકો? 360. તો ઓપ્શન એ તમારો જવાબ થશે. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. ગણી છે. જો બંનેની ઉંમરનો સરવાળો 56 વર્ષ થતો હોય તો પિતાની ઉંમર કેટલી? હવે 65 વર્ષના તો પિતા હોય જ નહીં ને, સીધી વસ્તુ છે. બાપ દીકરાનો ટોટલ 56 થતો હોય એનો મતલબ શું થાય? પિતાજી 56 થી નાના હોય, દીકરો 56 થી નાનો હોય એટલે આ તો ન જ આવે. બીજી વાત, પિતાજી 14 વર્ષના તો ન જ હોય ને, એટલી તો કોમન સેન્સ આપણામાં હોય જ ને.
પિતાજી 14 ના હોય તો દીકરો એના ત્રીજા ભાગનો હોય એટલે 3-4 વર્ષનો હોય, ટોટલ 17-18 વર્ષ થાય. હું હાલી નીકળ્યા છો, એવડું તો ના જ હોય એટલે આઈ નો હોય. જવાબ કા 42, જવાબ કા 36 હોય. ક્લિયર છે? હવે થોડુંક તમે જુઓ, જો 56 જોઈને ખબર પડતી હોય 7 ના ગુણાંકમાં આવે તો 42 વર્ષ તમારો જવાબ થાય. જો થોડુંક તમે જોઈ શકતા હોય તો. માની લો કે નથી જોઈ શકતા, કાયદેસર ગણવા બધું મારી પાસે હું તમને કરાવીશ પણ ખરો, કરાવવા જઈ પણ રહ્યો છું, પણ આ તો એક વાત થાય છે. આવી રીતે તમે જવાબ આપી શકો છો. આ 10 ક્વેશ્ચન કરવામાં 3 થી 4 મિનિટ જ થાય છે. આ તો હું શાંતિથી તમને અલગ અલગ રીતે સમજાવવા માટે થઈ અને આ બધી કુસ્તી કરું છું. બરાબર છે? તો જવાબ આવશે 42 વર્ષ. હવે આને ગણવું હોય કાયદેસર તો આ રીતે ગણી શકાય. પિતાની એટલે ફાધરની ઉંમર પુત્ર એટલે કે સનની ઉંમર કરતા 3 ગણી છે. થઈ ગયું કે નહીં? એક તો આ રીતે થાય. હવે આને રેશિયોમાં કન્વર્ટ કરો તો ફાધર છેદમાં સન બરાબર 3:1. થઈ ગયું કે નહીં? તો ફાધર 3x હોય, સન 1x હોય, ટોટલ થાય 4x બરાબર 56 ટોટલ આપેલો છે. તો x બરાબર કેટલા થશે બહાદુર બાળકો? 14. તો પિતાજી 3x એટલે 42 અને દીકરાજી 1x એટલે 14. લો થઈ ગયો. આમ થાય. અને તમે જે ભણી ગયા છો, તમને જે ચોપડીમાં ભણાવ્યું છે એમાં આવી રીતે હશે, પિતા પ્લસ પુત્ર બરાબર કેટલા? સોરી 56 વર્ષ. હવે પિતા બરાબર પુત્રના 3 ગણા છે એટલે પુત્ર ગુણ્યા 3. એટલે અહીંયા તમે પિતાની જગ્યાએ 3 પુત્ર લખી શકો અને પ્લસ પુત્ર બરાબર 56. તો 4 પુત્ર બરાબર 56. તો 1 પુત્ર બરાબર 14 અને પિતાજી એટલે એનાથી 3 ગણા એટલે પિતાજી આવે 42 ના. તમે આ રીતે કરી શકો છો. તો થઈ ગયો ને? જવાબ આવશે સીધે સીધો 42 વર્ષ. ટૂંકમાં એમને મેં ખબર પડે કે 4 ભાગ થાય, 1 ભાગ દીકરાનો અને 3 ભાગ પિતાજીના. થઈ ગયા ને? દીકરો 1 વર્ષનો હોય તો પિતાજી 3 વર્ષના હોય. હંમેશા 1 ધારીને કરો એટલે ભાગ કહેવાય. ટકા હોય ને ત્યારે 100 ધારીને કરાય, ભાગ હોય ત્યારે હંમેશા 1 ધારીને કરાય. તો દીકરો 1 ભાગ તો પિતાજી 3 ભાગ, ટોટલ 4 ભાગ એટલે 56. તો 3 ભાગ એટલે કેટલા? 42. તમે સીધે સીધું કરી શકો છો. ચલો થઈ ગયું કે નહીં? તો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. ટાંકીમાં પ્રથમ નળ ચાલુ કરવાથી 30 મિનિટમાં ટાંકી ભરાય છે, બીજા નળથી 20 મિનિટમાં ભરાય, ત્રીજા નળથી 60 મિનિટમાં ભરાય છે. જો ત્રણેય નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ક્યારે ભરાઈ જશે? જો પહેલો નળ કેટલી મિનિટમાં ભરે છે? 30 મિનિટમાં. બીજો નળ કેટલી મિનિટમાં ભરે છે? 20 મિનિટમાં. અને ત્રીજો નળ કેટલી મિનિટમાં ભરે છે? 60 મિનિટમાં. આ પાક્કું પાક્કું છે. હવે પ્રશ્ન એ છે કે 3 નળને એક સાથે તમે ખોલી દો તો કેટલા સમયમાં ભરાશે? આવી રીતે તમને પૂછેલું છે. જો સામાન્ય બુદ્ધિ હોય એટલી તો ખબર પડે ને કે જવાબ 20 મિનિટથી ઓછો આવે. એક નળ એકલો 20 મિનિટમાં ભરી દેતો હોય, બીજા એના ભેગા થાય, શું નળ પાણીમાંથી હવા જ કાઢશે? સમજો છો ને તમે? 20 મિનિટથી તો જવાબ ઓછો જ આવે, એ પાક્કું છે. એટલે 20 મિનિટ તો ક્લિયર છે? પાક્કું ને? તો આવી રીતે તમે જવાબો નક્કી કરી શકો છો. હજી અહીંયા આજો આ બે ને ધ્યાનમાં લઈએ. આ નળ તો છે ને 60 મિનિટમાં ભરે છે, એટલે કે બહુ નાનો નળ હશે. 60 મિનિટ થાય, આના કરતા 3 ગણી વાર લાગે છે. ખાલી આ બે નળને તમે કન્સિડરેશનમાં લો ને તો એટલી ખબર પડે કે આ એકલો 30 મિનિટમાં ભરે છે, આ બે ભેગા થાય ને એટલે જવાબ તમારો 15 મિનિટથી ઓછો જ આવે. 30 મિનિટ વાળા બે નળ હોય, હું તમને સમજાવું શું કામ 15 થી ઓછો આવે. 30 મિનિટ વાળા બે નળ હોય, બે ભેગા થાય તો 15 મિનિટમાં ભરે. મારી વાત સમજો છો તમે? ઘરે બેઠા બેઠા 30 મિનિટમાં એક નળ આખી ટાંકી ભરે છે, એવો ને એવો 30 મિનિટ જેટલી જ ક્ષમતા વાળો બીજો નળ રાખો અને ખોલો, બે એક હારે ભરવા બેસે તો 15 મિનિટમાં ભરાય. બે નળ થઈ ગયા તો અડધો ટાઈમ લાગે, અડધો સમય લાગે એટલે 30 ની જગ્યાએ 15 લાગે. મારી વાત એગ્રી કરો છો? એગ્રી કરો છો? સાહેબનો સાબુ સારો છે, ધોઈ નાખે ગમે એને. સુશીલાબેન, તો તમે એગ્રી કરો છો કે 15 મિનિટ થાય જો 30 મિનિટ વાળા નળ હોય તો? અહીંયા બીજા નળની કેપેસિટી એનાથી વધારે છે એટલે 15 મિનિટથી જવાબ ઓછો આવે, એટલે 15 નો આવે. અને 6 મિનિટ બહુ ઓછો થાય એટલે નો આવે. આમ નમે તમે અંબે માતકી જય કરી શકો છો 10 મિનિટ. થઈ ગયું કે નહીં? આ કોમન સેન્સ છે, સામાન્ય બુદ્ધિ છે કે 30 મિનિટ વાળો નળ છે એના ભેગો 20 મિનિટ વાળો નળ આવે. હું એમ કહું છું બે 30 વાળા હોય તો 15 મિનિટમાં ભરાઈ જાય. હજી આને તો ગણ્યો જ નથી, પણ આની ક્ષમતા વધારે છે એટલે જવાબ 15 મિનિટથી ઓછો આવે. બસ થઈ ગયું. તો જવાબ 15 મિનિટથી ઓછો આવે એટલે કે 10 મિનિટ આવે ને 6 મિનિટ આવે. 6 મિનિટ બહુ નાનો પડે જો સમજી શકતા હોય તો. અને આમે નાના મોટાના નિયમ પ્રમાણે ચાલીએ તો 6 નો આવે એટલે 10 તમે સીધો ટીક કરી શકો છો. બોલો છોકરાઓ? હા, જયેન્દ્રસિંહ વાળા. બરાબર ને? તો આવી રીતે થાય. બાકી કાયદેસર ગણવો હોય તો કેમ ગણાય એ પણ તમને શીખવાડી દઉં.
જુઓ સમય જેટલો આપેલો હોય ને એનો લસા લેવાનો, એટલે મેં લસા કાઢતા શીખવાડ્યા છે. 30, 20 અને 60, તો 60 લીટર ટાંકીની કેપેસિટી છે એમ માનીને તમે ચાલો. તો 30 મિનિટમાં ભરે, 30 મિનિટમાં એકલો નળ 60 લીટર પાણી અંદર નાખે તો દર મિનિટે 2 લીટર પાણી આવે. તો જવાબ આવશે 10 મિનિટ. બરાબર ને? ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. એક વસ્તુને 240 રૂપિયામાં વેચતા 10% ખોટ થાય છે. જો સિસ્ટમ જ ડેવલપ કરી લો, 10% ખોટ આવે ને એટલે મગજમાં મેં કાયમ રાડો નાખીને પ્લેટફોર્મ ઉપર કીધું છે કે નફા નુકસાનના ટકા ગણતરીમાં ડાયરેક્ટ કદી ન લેવા. તો આ 10% ખોટ જાય છે એટલે સીધે સીધા 90% લેવાય કે નહીં? 90% બરાબર 240 રૂપિયા. રૂપિયા છે ને, બસ થઈ ગયું. હવે શું કીધું છે? 20% નફો લેવો છે. 20% નફો એટલે સીધું હમણાં જ કીધું નફા ખોટના ટકા ગણતરીમાં ડાયરેક્ટ ન આવે. 20% ડાયરેક્ટ ના આવે તો સીધા કેટલા ટકા આવે? 120%. બરાબર કેટલા? લો થઈ ગયું. મારો ચોકડી ગુણાકાર 120 ગુણ્યા 240 છેદમાં 90. 0 0 3 ઉડે તો 4, 3 ઉડે તો 3, 3 ઉડે તો 80. 8 ચોક 32. લો 320 રૂપિયા આવે. જવાબ આવશે 320. ક્લિયર છે? તો આવી રીતે તમે કરો છો. સાહેબ મેથ્સ રીઝનિંગના તમામ પૂછાયેલા દાખલાઓ ક્યાંથી મળશે? આપણા મટીરિયલમાંથી. ક્લાસ 3 અને જીપીએસસી ની જે બેચ છે એમાં હું જે ભણાવું છું એમાં તમામ દાખલા ગૌણ સેવા મંડળના 150 પેપર નહીં, એમાં 170 પેપરના દાખલા આવે. એ સિવાય ગૌણ સેવાએ એક્ઝામ ન લીધી હોય, પોલીસ ભરતી બોર્ડ, બીજા સિવિલ સપ્લાય બોર્ડ, એવી જેટલી પણ પરીક્ષાઓ છે બધા જ દાખલાઓ મેં એમાં લઈ લીધા છે. અને સુપર ક્લાસ 3 અને ક્લાસ 1, 2 બધા જ દાખલાઓ મેં એમાં લઈ લીધા છે. હું એટલે જ કહું છું મિત્રો કે એમાં તમને એવી જ પ્રેક્ટિસો થાય છે અને ભરપૂર પ્રેક્ટિસ, હોમવર્ક આપવાની જગ્યાએ લગભગ બધા દાખલા હું ગણાવું છું. 10 થી 11 લેક્ચર થઈ ગયા અને હજી આપણું બેઝિક ચાલતું હોય. તમે નોર્મલી ક્યાંય ટ્યુશન રાખેલું હોય ને આખા કોર્સનું, તો એમાં મેથેમેટિક્સના ટોટલ 15 લેક્ચર થાય. અહીંયા 15 લેક્ચર તો આપણું બેઝિક નથી પૂરું થતું. એટલે ખરેખર જેને સમસ્યા હોય ને, જેને મેથેમેટિક્સ થોડું ઘણું ફાવતું હોય, કોર્સ નહીં લો તો ચાલશે, પણ જેને ખરેખર ડખા છે એ ડખા દૂર કરવા, અથવા તો ડખાનો ઉલટો થાય ખાડો દૂર કરવા માટે થઈ અને જોઈન થવું હોય તો થઈ શકો છો. ચલો આપણે આમાં પડશું. એક રકમના 5% સાદા વ્યાજના 5મા વર્ષ અને 6ઠા વર્ષના વ્યાજમાં ₹42 નો તફાવત છે. રકમ જ સમજવાની છે, મગજ જરાય બંધ ના કરો. તમને નથી ગણિત આવડતું, તમને વ્યાજ નથી આવડતું, એની ચિંતા ના કરો. સામાન્ય બુદ્ધિ, મગજ ખુલ્લું રાખો, મને તમારી અંદર ઘૂસવા દો. રકમના 5% સાદા વ્યાજના 5મા વર્ષ અને 6ઠા વર્ષનો તફાવત 42 છે. વ્યાજનો દર છે 5%. 5મા વર્ષ અને 6ઠા વર્ષના તફાવત છે 42, એટલે કે 1 વર્ષનું વ્યાજ 5 વર્ષમાં જેટલું તમને વ્યાજ મળશે એના કરતા 6 વર્ષમાં વ્યાજ વધારે જ મળે. સીધી વસ્તુ છે. કેટલું વધારે મળશે? 42 રૂપિયા. હું એમ કહું છું કે વ્યાજનો દર છે એટલા ટકા વ્યાજ, 5% વ્યાજ દર છે, એટલે દર વર્ષે તમને 5% વ્યાજ મળે. જો હરખી રીતે સમજવું હોય ને તો કેવી રીતે સમજી શકાય? 5 વ્યાજ થાય. પહેલા વર્ષે 5%, બીજા વર્ષે 5%, ત્રીજા વર્ષે 5%, ચોથા વર્ષે 5% અને 5મા વર્ષે 5% થાય. આ હરખું સમજી લેજો. જેને આવડે છે ને એને કહું છું. કન્સેપ્ટ ક્લિયર કરો. ભલે આ દાખલો તમારાથી થઈ ગયો હશે, એનાથી ફેર નથી પડતો. તમે હરખું સમજો કેવી રીતે અઘરા દાખલાને તમે ગણી શકશો. 5 વર્ષના આ 5% થાય. એ જ રીતે 5% આવું થાય. સાદું વ્યાજ દરેક વર્ષે હંમેશા સમાન હોય. થઈ ગયું ને? તો આ ટોટલ કેટલા ટકા વ્યાજ થાય? 25%. અને આ ટોટલ કેટલા ટકા વ્યાજ થાય? 30%. બાળકો મારી વાત બરાબર છે? અહીંયા સુધી હું સાચું કરું છું. હવે આ 30% છે ને 25% છે, એનો તફાવત કેટલો આવે? 5% આવે ને? તો અહીંયા તફાવત કેટલો આપ્યો છે? 42 રૂપિયા. બસ થઈ ગયું. શોધવાનું શું છે? મુદ્દલ હંમેશા 100%. તો 100% બરાબર કેટલા? જો સમજવાની જ વસ્તુ છે. રેશિયો આપેલો હોય તો શું ધારવાનું, ટકા આપેલા હોય તો શું ધારવાનું, ભાગ આપેલો હોય તો શું ધારવાનું, અપૂર્ણાંક આપેલો હોય તો શું ધારવાનું. આ બધી વસ્તુઓ જો તમે જનરલાઇઝ કરી શકતા હોય ને તો જિંદગીમાં કોઈ દી તકલીફ નહીં પડે. ખાલી આગળ વધ, સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ જ છે. કિક મારવામાં જ સમસ્યા છે, પછી તો ગાડું હેડવાનું જ છે. તો શરૂઆત ક્યાંથી થાય એના માટેની જ હું આ ચર્ચા કરું છું. બરાબર છે? ચલો તો 5% બરાબર 42, તો 100% બરાબર કેટલા? આના 20 ગણા છે, તો આના 20 ગણા એટલે સીધે સીધા થશે 840. તો જવાબ આવશે તમારો 840. સાહેબ આ દાખલો આ રીતથી જ કર્યો તો તમે કરાયો હતો.